નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ યર BSc સેમેસ્ટર 2માં કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે આપણે મળી રહ્યા છીએ, જેનો સબ્જેક્ટ કોડ CCCH 201 છે. મિત્રો, આપણે તમારા કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં અત્યારે યુનિટ નંબર 2 ચલાવી રહ્યા છીએ, જે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પોર્શન છે, જેનું નામ છે કાર્બનિક સંયોજનોનું અવકાશ રસાયણ. હવે આપણે આ યુનિટમાં અગાઉ જે માહિતી મેળવી છે એમાં પહેલાં તો આપણે જે કાર્બનિક સંયોજનો છે એનું વર્ગીકરણ સમજ્યા. આ વર્ગીકરણમાં આપણે પ્રકાશીય સમઘટકો સમજતા પહેલાં કેટલાક પ્રકાશીય પદોની સમજૂતી મેળવવાની હતી, જેમાં આપણે પહેલું સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલતા, એના પછી આપણે માહિતી મેળવી જેમાં આવે છે વિશિષ્ટ ભ્રમણકોણ, જેને આપણે બિગ બ્રેકેટ આલ્ફાથી દર્શાવીએ છીએ. અહીંયા ટેમ્પરેચર અને અહીંયા તરંગ લંબાઈ લેમ્બડા આવશે. એની સાથે સાથે એની ઓબ્લિકમાં આપણે સમજ્યા પરિભ્રમણ કોણ, જેને આપણે માત્ર ને માત્ર આલ્ફાથી દર્શાવીએ છીએ. તો આ વિશિષ્ટ પરિભ્રમણ કોણ અને પરિભ્રમણ કોણ છે એનું માપન આપણે કેવી રીતે કરી શકીએ, તો એની પણ સમજૂતી મેળવેલી કે પોલારીમીટર નામના સાધન વડે આપણે આલ્ફા એટલે કે ભ્રમણ કોણ છે એનું મૂલ્ય મેળવી શકીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે છે એ કેટલાક સમમિતિ તત્વોની સમજૂતી મેળવી, કારણ કે આ પોર્શન પૂરો થયો એના પછી આપણે અસમ અથવા તો અસમમિત કાર્બન પરમાણુ વિશેની સમજૂતી મેળવવાની હતી, જેમાં આપણે એક એક્ઝામ્પલ લીધેલું લેક્ટિક એસિડનું CH3OH અને COOH. તો જે કાર્બન પરમાણુની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહથી સંતોષાયેલી હોય તેવા કાર્બનને અસમમિત કાર્બન અથવા તો અસમ કાર્બન કહેવામાં આવે છે. તો એના વિશે માહિતી મેળવી. તો પછી આપણે જ્યારે અસમિત અને અસમ કાર્બન ધરાવતું જે બંધારણ છે એ હંમેશા કેવું હોય છે, પ્રકાશ ક્રિયાશીલ હોય છે. આપણે અગાઉ જે મુખ્ય આપણે જે પ્રકાશીય જે સમઘટકો મેળવવાના છે, એટલે કે પ્રકાશીય ઘટના પ્રમાણે એ કાર્બનિક સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે કે બિન ક્રિયાશીલ છે એની સમજૂતી મેળવવાની છે. તો જેમાં આપણે જ્યારે અસમ કાર્બન ધરાવતું કોઈ પણ સંયોજન, કોઈ પણ બંધારણ છે હંમેશા કેવું હોય છે, પ્રકાશ ક્રિયાશીલ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો એ પ્રકાશ ક્રિયાશીલતા માટે માત્ર ને માત્ર એમાં અસમ કાર્બન હોય તો એવું જરૂરી નથી કે બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે જ, કારણ કે એના માટે આપણે અગાઉ પણ સમજ્યા
એ પ્રમાણે 4 કન્ડિશન છે કે આપેલ બંધારણ જે છે એ બંધારણમાં અસમ કાર્બન હોવો જોઈએ, તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને. બરાબર છે, એ પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહી શકાય. પણ સાથે સાથે એ બંધારણમાં સમમિત તલ, જેમાં આપણે 2 પાર્ટ આપ્યા હતા, જે ઉર્ધ્વ તલ છે એને આપણે વર્ટિકલ કહીએ છીએ, માટે એ આવશે સિગ્મા વી. અને જે સમક્ષિતિજ તલ છે જેને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ, જેને આપણે કહીએ છીએ સિગ્મા એચ. તો જે બંધારણની અંદર સમમિત તલ હાજર હોય, એની હાજરી હોય, તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી, માટે હાજરી હોવી જોઈએ નહીં. સમમિત તલ હોવું જોઈએ નહીં, તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. અને એના માટે આપણે ઉર્ધ્વ આરસી તલ માટેનું એક્ઝામ્પલ લીધેલું કેપિટલ એનું, અને સમક્ષિતિજ આરસી તલ માટે આપણે એક્ઝામ્પલ લીધેલું કેપિટલ બીનું. બરાબર છે, મૂળાક્ષર. સાથે સાથે આપણે કાર્બનિક સંયોજનનું પણ એક એક્ઝામ્પલ લીધેલું, જે ટાર્ટરિક એસિડ 4 કાર્બન ધરાવતો એસિડ છે, અને આ ટાર્ટરિક એસિડમાં કુલ 2 અસમ કાર્બન પરમાણુ હોવા છતાં એમાંથી આ રીતે સમક્ષિતિજ એટલે કે સિગ્મા એચ હોરિઝોન્ટલ આવી રીતે તલ પસાર થાય છે. તો આ તલ પસાર થતું હોવાને કારણે જુઓ, એના આપણે એક સરખા 2 ભાગ કરીએ તો એક ભાગ છે એ બીજા ભાગ ઉપર અધ્યારોપિત થાય છે, માટે એમાં સમમિત તલ હાજર છે. અને જો સમમિત તલ હાજર હોય તો એ પ્રકાશ બિન ક્રિયાશીલ બને છે. આપણે આ માહિતી પણ મેળવેલી. એના પછી તો હવે આપણી કન્ડિશન નંબર 3 છે કે એમાં સમક્ષિતિજ અક્ષ સમક્ષિતિજ નહીં પણ સમમિત અક્ષ હોવી જોઈએ નહીં, જેને આપણે સિગ્માથી દર્શાવ્યું. અને એને સમક્ષિતિજ અક્ષ છે એને CN થી દર્શાવવામાં આવે છે, જે વોટર મોલેક્યુલ દ્વારા આપણે સમજ્યા કે પાણીના અણુમાં આ રીતે હાઇડ્રોજન નંબર 1, હાઇડ્રોજન નંબર 2 મધ્યમાંથી જો અક્ષ પ્રસાર કરીએ અને પછી એને ધ્રુણન આપીએ એટલે કે ભ્રમણ આપીએ કેટલાનું 180 ડિગ્રીએ, તો આ બંધારણ છે એ આપણને પહેલા બંધારણ જેવું મળે છે. પણ પહેલા બંધારણ જે છે નંબર 1 એ જ બંધારણ મળતું નથી. અહીંયા 1ના સ્થાને 2 થઈ જશે અને 2ના સ્થાને 1 થઈ જશે. તો એનો મતલબ કે એમાં આ ભ્રમણ અક્ષ હાજર છે. હવે જો આ જ આપણને જે નંબર 2 બંધારણ મળ્યું એને આપણે ફરી પાછી 180 ડિગ્રીએ જો ભ્રમણ આપીએ તો એ આપણને કયું બંધારણ આપશે? નંબર 1. એટલે કે જ્યારે એમાંથી કોઈ ભ્રમણ અક્ષ પસાર થતી હોય તો એ સમમિત અક્ષ કહેવાય, અને આ સમમિત અક્ષ પસાર થતી હોવી જોઈએ નહીં, તો જ એ બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલ બને. તો એનો મતલબ એવો થયો કે આપણે પાણીને જ્યારે આપણે પોલારીમીટરમાં ભરીએ સેમ્પલ ટ્યુબમાં અને એના ઉપરથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, એટલે કે આપણે અગાઉ જે રચના સમજ્યા છીએ એ પ્રમાણે આ તમારી સેમ્પલ ટ્યુબ છે, એની અંદર આપણે વોટર H2O ભરો અને અહીંયાથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે પસાર કરવામાં આવે તો જે નિર્ગમન પામે ત્યારે આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુએ કે જમણી બાજુએ કોણાવર્તન થતું નથી. માટે પાણી એ કેવું છે? પ્રકાશ બિન ક્રિયાશીલ કહેવાય. એ પ્રકાશીય
કોઈ પ્રકાશીય અસર એટલે કે એના ઉપર કોઈ વર્તણૂક દર્શાવતું નથી. તો આ આપણે સમજ્યા જે 4 કન્ડિશન છે એમાંની ત્રીજી કન્ડિશન અને ચોથી કન્ડિશન હવે જોઈએ. તો આપેલ સંયોજનમાંથી સમમિત કેન્દ્ર પસાર થતું હોવું જોઈએ નહીં. કેન્દ્ર એટલે શું? તો કોઈ પણ બંધારણનો મધ્યસ્થ ભાગ કે એને એ મધ્યસ્થ પોર્શન છે. જેમ કે આપણે આગળ આ એસ મૂળાક્ષરનું ડિસ્કશન કરેલું. તો મૂળાક્ષર એસમાં આ જે મધ્યસ્થ પોર્શન છે જેને મેં મોટા ડોટથી દર્શાવ્યું છે, ત્યાંથી આપણે જેટલું અંતર આપણે જે દિશામાં કાપીએ છીએ એટલું જ અંતર જો આપણે એની વિરુદ્ધ દિશામાં કાપીએ તો આપણને સમાન રચના જોવા મળે છે. માટે એવું કહેવાય કે મૂળાક્ષર એસની અંદર કેન્દ્ર આઈ હાજર છે અને આ સમમિત કેન્દ્ર આઈ હાજર હોવાના કારણે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. જે બંધારણમાં સમમિત કેન્દ્ર હાજર ન હોવું જોઈએ તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને. અત્યારે આ મૂળાક્ષર એસની અંદર હાજર છે. હવે એ સિવાય આપણે બીજું પણ એક એક્ઝામ્પલ લીધું હતું જે બેન્ઝીનનું હતું. આ બેન્ઝીનમાં પણ કેન્દ્ર આઈ હાજર છે કારણ કે આપણે જેટલું અંતર જે દિશામાં કાપીએ છીએ એટલું જ અંતર એનાથી વિરુદ્ધ દિશામાં કાપીએ તો આપણને સમાન રચના જોવા મળે છે. માટે કેન્દ્ર આઈ હાજર છે. પરિણામે આ સાયક્લોબેન્ઝીન છે અથવા તો સાયક્લોહેક્ઝેન છે એ કેવું છે? પ્રકાશ બિન ક્રિયાશીલ બને છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં અહીંયા કેન્દ્ર આઈ સુધીની સમજૂતી મેળવેલી છે. હવે આપણે સમજીએ આણ્વીય અસમમિતતા. તો એનો મતલબ એવો કે સમમિત કશું હાજર હોવું જોઈએ નહીં, પણ બંધારણની અંદર અસમમિતતા હોવી જોઈએ તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. એટલે કે આણ્વીય અસમમિતતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોલેક્યુલર chirality. What is the meaning of chiral? Chiral, that means central atom which has 4 valency and those are satisfied with different group or atom. એટલે કે આપણે જે અસમ કાર્બનની જે વ્યાખ્યા સમજ્યા છીએ એ જ આપણી કિરાલ કાર્બન માટેની પણ વ્યાખ્યા થશે. તો કોઈ અણુમાં, કોઈ પણ અણુ અથવા તો કોઈ પણ બંધારણમાં કાર્બનિક સંયોજનમાં ઉપરના સમમિતિ તત્વોમાંથી કોઈ પણ એક સમમિતિ તત્વ હાજર હોય તો સમમિતિ તત્વ કયા કયા છે? સિગ્મા, જેને આપણે તલ કહીએ છીએ, સમમિતિ તલ. એના પછી આવે છે અક્ષ, જેને આપણે સંજ્ઞા સીથી દર્શાવીએ છીએ, CN. અને એના પછી આવે છે કેન્દ્ર, જેને આપણે સંજ્ઞા આઈથી દર્શાવીએ છીએ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક સમમિતિ તત્વ હાજર હોય તો એ અણુ કેવો બની જાય? સમમિત બની જાય, અસમમિત રહેતો નથી. એટલે કે અણુ જ્યારે સમમિત બની જાય તો એમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ હોતો નથી. આપણે અગાઉ ચર્ચા કરીને કે જેમાં સિગ્મા તલ આવેલું હતું ટાર્ટ્રિક એસિડમાં, માટે એ ટાર્ટ્રિક એસિડમાં 2 અસમ કાર્બન પરમાણુ હોવા છતાં એ પ્રકાશ બિન ક્રિયાશીલ છે કારણ કે એમાંથી સમમિત તત્વ પસાર થાય છે. અને જ્યારે સમમિત તત્વ કયું સમમિત તત્વ પસાર થાય છે? તો એમાંથી સમમિતિ તલ પસાર થાય છે. અને જ્યારે આ સમમિતિ તલ પસાર થાય તો એનો મતલબ કે હવે આપણો ટાર્ટ્રિક એસિડ છે એ અસમમિતની જગ્યાએ સમમિત બની ગયો. અને જ્યારે સમમિત બની જાય તો એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતો નથી. પરંતુ જો આપણું સંયોજન છે એમાંથી એક પણ સમમિતિ તત્વ પસાર થતું હોય નહીં, એટલે કે હાજર ન હોય, તો અણુ કેવો બને છે? અસમમિત બને છે. અને આવા અસમમિત અણુ જે છે એ પોતાના દર્પણ પ્રતિબિંબ સાથે અધ્યારોપિત થતું નથી. અને આથી જ આવા અણુને આપણે કિરાલ અણુ કહીશું. જેમ કે આપણો હાથનો પંજો, આપણા પગની ડાબા પગની પાની
તો એ પગની પાની છે અથવા તો આપણો ડાબા હાથનો પંજો છે એ આપણી વસ્તુ છે અને એનું આપણે જો દર્પણ પ્રતિબિંબ લઈએ, અહીંયા આપણે એ એક્ઝામ્પલ છે એ સમજીશું. તો આપણે કિરાલ અણુ કોને કહીશું? તો જે બંધારણમાંથી એક પણ સમમિતિ તત્વ પસાર થતું હોય નહીં, એટલે કે એક પણ સમમિતિ તત્વ આવેલું હોય નહીં, તો એ અસમમિત અણુ બને છે. અને આવા અસમમિત અણુ છે એના દર્પણ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી અને તેથી આવા અણુઓને શું કહેવામાં આવે છે? કિરાલ અણુ કહેવામાં આવે છે. અને અણુના આ ગુણધર્મને આપણે કિરાલિટી કહીશું. તો આવા જે કિરાલ અણુ ધરાવતા સંયોજનો છે એ હંમેશા પ્રકાશીય ગુણધર્મ આપશે અને પ્રકાશીય સમઘટકતા પણ આપશે, કારણ કે એ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે આપણે અહીંયા આગળ એને વિશેષ સમજીએ. જો કોઈ અણુમાં અસમ કાર્બન પરમાણુ હાજર હોય, એટલે કે એ કેવું બની જાય? કિરાલ કેન્દ્ર થઈ જાય. પરંતુ એમાં અણુ છે એ અસમમિત ન હોય, એટલે કે એ અણુ કેવો હોય? સમમિત હોય. તો અણુ પાછો અકિરાલ બની જાય. કિરાલની જગ્યાએ કેવો બની જાય છે? અકિરાલ બની જાય છે. અને તેથી તેમાં કોઈ પણ પ્રકાશીય ગુણધર્મ જોવા મળતો નથી. પરિણામે એ પ્રકાશ અક્રિયાશીલ બનશે, એટલે કે એમાં પ્રકાશીય ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળતો નથી. એનો મતલબ એવો થયો કે પ્રકાશીય ક્રિયાશીલતાનો ગુણધર્મ જેમાં જોવા મળે એ જ અણુ કિરાલ અણુ કહેવાય. એટલે કે એ જ કિરાલિટી માટેની આવશ્યક શરત છે. તો જે બંધારણ કિરાલિટી દર્શાવે છે અને એમાંથી એક પણ સમમિતિ તત્વ પસાર થતું નથી એવા જ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે. આ જે પેરેગ્રાફ છે એ આખો સમજવા માટે આપણે ફરી ટાર્ટ્રિક એસિડનું બંધારણ સમજવું જરૂરી છે, કારણ કે અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ લખાણમાં એવું કહે છે કે અસમ કાર્બન હાજર હોય તો આપણું ટાર્ટ્રિક એસિડ જે છે એમાં 2 અસમ કાર્બન આવેલા છે, બરાબર છે. તો અસમ કાર્બન હાજર હોય પરંતુ એમાંથી સમમિતિ તત્વ એટલે કે સમમિતિ તલ પસાર થાય છે. પરિણામે હવે આ બંધારણ કિરાલ નહીં રહેતા અકિરાલ બને છે. અને જો બંધારણ અકિરાલ બની જાય તો પછી એ પ્રકાશીય ગુણધર્મ એમાં જોવા મળતો નથી અને પ્રકાશીય ગુણધર્મ જો દર્શાવે નહીં માટે એને આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ નહીં કહેતા, એને આપણે પ્રકાશ અક્રિયાશીલ કહીશું. એટલે કે પ્રકાશીય ગુણધર્મ દર્શાવતો નથી. તો કોઈ પણ અણુના પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ લેવા માટે અણુની અંદર અસમમિતતા હોવી જરૂરી છે, એટલે કે અણુ સમમિત બનવો જોઈએ નહીં. હવે સામાન્ય એક ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે આ જે કિરાલ શબ્દ છે એ ગ્રીક ભાષા કેર ઉપરથી લીધેલો છે અને એનો અર્થ શું થાય છે? હાથ એવો થાય છે. તો આ જે કિરાલ ગ્રીક વર્ડ છે એના આધારે જ આપણે એનું એક્ઝામ્પલ સમજવાનું છે કે આપણો આ સપોઝ કે કયો હાથ છે? જમણો હાથ છે. તો જમણો હાથ અને આ આપણો ડાબો હાથ છે. પરંતુ અહીંયા આપણે લેફ્ટ હેન્ડની જગ્યાએ આપણે એનું પ્રતિબિંબ લઈએ છીએ. આ રાઈટ હેન્ડ જેનો મિરર વચ્ચે મૂકીએ તો આ મિરર ઇમેજ આપણને મળી જે લેફ્ટ હેન્ડ જેવી મળે છે, પણ વાસ્તવમાં તો એ આપણો રાઈટ હેન્ડ જ છે. તમે મિરરની સામે ઊભા રહેજો, બરાબર છે. જ્યાં તમે રાઈટ હેન્ડ મૂકશો તો એનું જે મિરર ઇમેજ દેખાશે એ તમને કેના જેવી દેખાશે? લેફ્ટ હેન્ડ જેવી. તો એ આપણો હાથ છે એ આ અસમમિતતાનું બેસ્ટ ઉદાહરણ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે કે જેમાં આપણે એકબીજાના દર્પણ પ્રતિબિંબ હોવા છતાં એ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. હવે તમે જો આ જે મિરર આપેલો છે એને આ રીતે તમે હાથને જો આ રીતે રોટેટ કરશો તો એ એના ઉપર અધ્યારોપિત થશે, પણ આપણે એ રીતે અધ્યારોપિત કરવાનું નથી. આપણે આખો હાથ ઉઠાવી અને પછી આપણો જે એનું મિરર ઇમેજ છે એના ઉપર મૂકવાનો છે.
એટલી જ તમે ખાલી તમારો જે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ છે એને અત્યારે તમારી સામે કરો અને એને તમે બંને હાથમાં હથેળીનો ભાગ છે એ બંનેને સ્પર્શ થાય એ રીતે બંધ કરો, તો તમે કહેશો કે આ તો અધ્યારોપિત થાય છે, પરંતુ વાસ્તવમાં આપણે એને એ રીતે અધ્યારોપિત કરવાનો નથી. તમે તમારો જે રાઈટ હેન્ડ છે એના ઉપર હવે લેફ્ટ હેન્ડ મૂકો. બંનેની જે હથેળીવાળો પોર્શન જે છે એ તમારી સામે રહેવો જોઈએ. તમને બંને હથેળી દેખાવી જોઈએ એ રીતે તમારે એક જમણા હાથ ઉપર ડાબો હાથ મૂકવાનો છે. તો તમે જોઈ શકશો કે તમારા બંને થંબ છે ને એ 180 ડિગ્રી આવે છે. બંને અંગૂઠા છે એ ક્યાં આવે છે? 180 ડિગ્રીએ. બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. અને એ જ રીતે તમારા હાથની બધી ફિંગર્સ છે એ પણ દરેક ફિંગર એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતી નથી. માટે એ સુપર ઇમ્પોસિબલ છે. સુપર ઇમ્પોઝ થઈ શકતું નથી, એટલે કે અધ્યારોપિત થઈ શકતું નથી. માટે એ કિરાલ અણુ કહેવાય. અને આવા જે બંધારણો છે જે એ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, એ દરેક બંધારણો છે એ કેવા બનશે? પ્રકાશ ક્રિયાશીલ બનશે. તો હવે આપણે એને એક એક્ઝામ્પલથી પણ જોઈ લઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે જે છે ટ્રાન્સ 1,2-ડાયક્લોરો સાયક્લોપ્રોપેન. તો આ આપણે કિરાલિટીનું એટલે કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ફરી જોઈ લો, કયું નામ છે? ટ્રાન્સ 1,2-ડાયક્લોરો સાયક્લોપ્રોપેન. આપણે અહીંયા એનું બંધારણ દર્શાવીશું. પ્રયત્ન કરીએ. નામ લખીએ પહેલાં. ટ્રાન્સ 1,2-ડાયક્લોરો સાયક્લોપ્રોપેન. તો પહેલાં તો સાયક્લોપ્રોપેન છે એનો મતલબ કે ચક્રીય રચના હશે. બરાબર છે? આ રીતે આપણે ટ્રાયંગલ બનાવીએ, કારણ કે તો જ અહીંયા આપણે આ રીતે 3 કાર્બન દર્શાવી શકીશું. કાર્બન નંબર 1, 2 અને 3. આ થયું સાયક્લોપ્રોપેન. બરાબર? એટલે આપણે એનું આ સાયક્લિક સ્ટ્રક્ચર દર્શાવ્યું. હવે દરેક કાર્બનની કુલ સંયોજકતાઓ કેટલી હોય? 4. એમાં મેં તમને બે સંયોજકતાઓ છે એ ગ્રીન લાઇનથી દર્શાવેલી છે, અને બાકીની જે એની 2 સંયોજકતા છે, જેમ કે આ કાર્બન નંબર 1, તો એની બાકીની 2 સંયોજકતા આ રીતે રેડ આપણે જે ટ્રાયંગલ બને છે એમાં ફૂલફિલ થયેલી છે. એ જ રીતે કાર્બન 2ની પણ 2 સંયોજકતા આ ગ્રીન લાઇન છે, બાકીની 2 સંયોજકતા છે એ તમે જોઈ શકો છો રેડ લાઇનથી જે ટ્રાયંગલ બનાવ્યું છે એનાથી ફૂલફિલ થઈ છે. અને કાર્બન નંબર 3માં પણ સેમ એઝ આવશે. બરાબર છે? હવે આપણે એમાં ટ્રાન્સ 1,2-ડાયક્લોરો, એટલે આપણે અત્યારે અહીંયા આ જે નંબર 2 છે એને નંબર 3 આપીએ, અને નંબર 3 છે એને નંબર 2 આપીએ, જેથી આ જે બંધારણ છે એ આપણે ઇઝીલી બનાવી શકીએ. હવે 1, 2 એટલે આપણો કાર્બન નંબર 1 અને 2 બંને ઉપર કયો ગ્રુપ આવે છે? ક્લોરો ગ્રુપ છે, Cl. એટલે આપણે એને એ ગ્રુપને પણ દર્શાવીએ Clને. પરંતુ ક્લોરીન ક્યાં મૂકવાના છે? ટ્રાન્સ પોઝિશન ઉપર, સીસ પોઝિશન ઉપર નહીં. એટલે અહીંયા પહેલા કાર્બનમાં ક્લોરીન જો અપ સાઈડ છે તો બીજા કાર્બનમાં ક્લોરીન છે એ ડાઉન સાઈડ આવશે, તો જ એ ટ્રાન્સ રચના થશે. અને આ જે હવે બાકી રહેતી વેલેન્સી છે ત્યાં આપણે હાઇડ્રોજન મૂકી દઈએ HH, અને અહીંયા ત્રીજા નંબરનો કાર્બન છે ત્યાં બંને કાર્બન છે એની બંને વેલેન્સીઓ હાઇડ્રોજનથી ફૂલફિલ થઈ. તો આ જે સમૂહ છે ત્રીજા કાર્બન ઉપર રહેલું CH2 ગ્રુપ, જેને મિથિલિન ગ્રુપ કહેવાય. શું કહેવાય? મિથિલિન ગ્રુપ, એટલે કે મિથિલિન સમૂહ. તો આ મિથિલિન સમૂહ છે ત્યાંથી આપણે હવે અહીંયા આનું જો પ્રતિબિંબ લઈએ, અહીંયા મિરર ઇમેજ બનાવીએ, તો Cl અહીંયા નીચે આવશે, H ઉપર આવશે, અને અહીંયા Cl ઉપર આવશે, અને મિરર ઇમેજ જ્યારે બનાવશો તો અહીંયા Cl છે માટે Cl અહીંયા આવશે અને H અહીંયા આવશે.
અને સેમ Cl નીચે આવશે અને H ઉપર આવશે. તો આ મિરર ઇમેજને હવે તમે કલ્પના કરો કે આપણે આખું ઉઠાવીને આ જે બાજુનું બંધારણ છે એના ઉપર મૂકવું છે, તો આ ક્લોરીન છે એ કોના ઉપર આવશે? હાઇડ્રોજન ઉપર, અને હાઇડ્રોજન છે એ ક્યાં આવશે? ક્લોરીન ઉપર. સેમ હાઇડ્રોજન છે અહીંયા ક્લોરીન ઉપર આવશે, અને આ ક્લોરીન છે એ ક્યાં જશે? હાઇડ્રોજન ઉપર જશે. તો આ રીતે બંધારણ જે છે એ એના વસ્તુ જે છે એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી, માટે એ બિન અધ્યારોપિત કહેવાય. અને બિન અધ્યારોપિત હોવાને કારણે એ કેવું બને છે? પ્રકાશ ક્રિયાશીલ. તો પ્રકાશ ક્રિયાશીલતા માટેનું મુખ્ય મેઇન ઉદાહરણ કયું થયું? તો ટ્રાન્સ 1,2 ડાયક્લોરો પ્રોપેન, જેમાં તમે આ રીતે જોઈ શકો છો કે આ 3 કાર્બન પરમાણુ Cl નંબર 1, આ H, Cl નંબર 2નો કાર્બન અને H, અને અહીંયા બંને H આવશે. બરાબર છે? તો આપણું બંધારણ એ કહેવાય. અને આનું મિરર ઇમેજ લઈએ એ આપણું બંધારણ બનશે B. તો અહીંયા C2 આવી ગયો, હવે અહીંયા C1 આવ્યો, અને આ C3 છે એઝ ઇટ ઇઝ રહેશે. મિથિલિન સમૂહવાળો કાર્બન એઝ ઇટ ઇઝ રહેશે, અને અહીંયા આવશે ClH, અહીંયા આવશે Cl અને H. બરાબર છે? તો આ બંધારણ નંબર A અને આ બંધારણ નંબર B થયું. તમે બરાબર જોઈ લેજો, કારણ કે હવે પછીનું સ્ટેટમેન્ટ આપણે બંધારણ A અને Bથી સમજવા જઈ રહ્યા છીએ. તો બંધારણ A અને B તમે જો અત્યારે માઇન્ડમાં ક્લિયર હોય તો તમે એ સમજૂતી છે એ સિમ્પલી સમજી શકશો. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે બંધારણ A અને Bમાં આ મિથિલિન ગ્રુપ છે ને એ કોમન છે, પરંતુ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 એ જ્યારે આ બંધારણ એનું પ્રતિબિંબ છે બંધારણ B, તો જ્યારે આપણને એનું દર્પણ પ્રતિબિંબ મળે છે બંધારણ B, ત્યારે મિથિલિન ગ્રુપ છે એ કોમન રહે છે, પરંતુ કાર્બન 1 અને કાર્બન 2 છે એના ઉપરની જે સંરચના એ બદલાઈ જાય છે. માટે જ્યારે હવે આપણે એને ઇમ્પોઝ કરવાનો પ્રયત્ન કરીશું, એટલે કે એના ઉપર આપણે અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીશું, તો કાર્બન 2ની ઉપર કોણ આવશે? કાર્બન 1 આવશે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ અધ્યારોપિત થઈ શકતું નથી. પરિણામે આ બંધારણ છે એ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ બંધારણ છે. તો જુઓ, હવે અહીંયા એની સમજૂતી આપણે સમજી લઈએ. ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સાયક્લોપ્રોપેન એ કિરાલિટીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આ અણુમાં અસમ કાર્બન ગેરહાજર છે, પણ તથા એમાં સમમિતિ અક્ષ પણ હાજર છે, કારણ કે આ રીતે આપણું બંધારણ છે. બરાબર? તો વચ્ચેથી સમમિતિ અક્ષ પસાર થાય, પ્લસ અહીંયા આ જે કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન અને હાઇડ્રોજન, તો આ બંનેની સંયોજકતા પણ સમાન થઈ, માટે એમાં અસમ કાર્બન પણ હાજર નથી. એટલે કે અસમ કાર્બન છે એ ગેરહાજર છે. જે મિથિલિન સમૂહ CH2ને દ્વિભાજિત કરે છે. આપણે અહીંયા જોઈએ આ મિથિલિન સમૂહ CH2 વાળો, એને દ્વિભાજિત કરવું એટલે એના 2 ભાગ પાડે છે. પરંતુ આપણું જે દર્પણ B મળ્યું હતું એ અણુ એ ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી. આપણને જે એનું પ્રતિબિંબ B મળ્યું હતું આગળની સ્લાઇડમાં, એને આપણે એ ઉપર ઇમ્પોઝ કરવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે? જ્યાં કાર્બન 1 છે એની ઉપર કયો કાર્બન આવે છે? કાર્બન 2 આવે છે. એટલે કે A અને B એ બંને બિન અધ્યારોપિત દર્પણ પ્રતિબિંબીઓ છે, અને આથી જ ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સાયક્લોપ્રોપેનમાંથી સમમિતિ અક્ષ પસાર થતી હોવા છતાં એ પ્રકાશ ક્રિયાશીલ એટલે કે પ્રકાશીય ગુણધર્મ દર્શાવે છે. અને આવા અણુને શું કહેવાય છે? તો આવા અણુને કહેવાય છે વિસંમિત, એટલે કે કિરાલ અણુઓ કહેવામાં આવે છે. તો જે બંધારણ કિરાલિટી દર્શાવે છે એ બધા જ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ બંધારણો છે. અને કિરાલિટી એટલે શું? તો જ્યારે એમાંથી આપણે એનું પ્રતિબિંબ લઈએ અને એ પ્રતિબિંબ છે એ બંધારણ ઉપર અધ્યારોપિત થઈ શકતું હોય નહીં,
તો એને આપણે એવા સંયોજનને શું કહીશું? કિરાલ અણુ કહીશું. એટલે અહીંયા આપણે લખેલું છે કે સમમિતિ તત્વોમાંથી એક પણ સમમિતિ તત્વ હાજર ન હોય અને અણુ પાછો કેવો હશે? અસમમિત હશે. તો અસમમિત અણુ એ પોતાના દર્પણ પ્રતિબિંબ સાથે અધ્યારોપિત થતું નથી. આવા જે અણુ છે એ અણુઓને શું કહેવામાં આવે છે? કિરાલ અણુ કહેવામાં આવે છે. અને આ બધા જ કિરાલ અણુઓ છે એ પ્રકાશીય આપણને ગુણધર્મ દર્શાવે છે, માટે એ પ્રકાશીય સંઘટકો પણ દર્શાવે છે. હવે નેક્સ્ટ આપણો જે ટૉપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.